Hello everyone, welcome to Deccan channel and very good morning to everyone. Now today we will talk about UV spectroscopy. UV spectroscopy સેમ 5 બરાબર છે. તો આપણે લાસ્ટ લેક્ચરોમાં ડિસ્કસ કર્યું હતું કે ટ્રાન્ઝિશન એટલે કે જ્યારે પણ યુવી સ્પેક્ટ્રોસ્કોપીની વાત આવે એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર જ્યારે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે યુવી રિજિયન એપ્લાય થાય તો એ ભાઈ શોષણ કરે એટલે કે શોષણ થાય એટલે કે આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડના આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે, આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય એટલે કે સંક્રાંતિ થાય, જે આપણે આગળ સંક્રાંતિઓ જોઈ. એ સિવાય સંક્રાંતિ થાય એમાં પણ આવી જાય આપણું એટલે કે સંક્રાંતિ થાય એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ કરે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ કરે એટલે કે લેમ્ડા મેક્સિમમ એટલે કે તરંગ લંબાઈ, જો વધારે તરંગ લંબાઈનું શોષણ કરે તો આ સ્થાનભેર જે જોયેલો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો તો બાથોક્રોમિક સ્થાનભેર. હવે જોવાનો છે આપણે બીજો સ્થાનભેર જોવાનો છે. તે બીજો સ્થાનભેર એટલે કે હિપ્સોક્રોમિક સ્થાનભેર. તો હિપ્સોક્રોમિક ભાઈ કહેવા એવું માંગે છે, મેં ગ્રાફ દોરું છું. આપણે ગ્રાફ દોરવાનો છે એપ્સિલોન મેક્સિમમ વિરુદ્ધ એપ્સિલોન મેક્સિમમ વિરુદ્ધ લેમ્ડા મેક્સિમમ. લેમ્ડા મીન્સ તરંગ લંબાઈ, બરાબર છે. તો સપોઝ કોઈ કમ્પાઉન્ડ તરંગ લંબાઈનું શોષણ કરે, હવે લેમ્ડાનું શોષણ કરે તો એ ભાઈ શોષણ કરે એટલે કે લેમ્ડામાં સતત ને સતત વધારો થાય, એ સાથે એપ્સિલોનમાં પણ વધારો થાય એટલે કે ગ્રાફ આ રીતનો હોય, બરાબર. ગ્રાફ આ રીતનો હોય ભાઈ, શોષણ કરે ઓર્ગેનિક કમ્પાઉન્ડ તો આ રીતનો ગ્રાફ હોય. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું એ જ પ્રમાણે જોઈએ તો જો તરંગ લંબાઈ એટલે કે શોષણ વર્ણપટમાં તરંગ લંબાઈ લેમ્ડામાં મેક્સિમમમાં એટલે કે આમ જઈએ જમણી તરફ જઈએ તો લેમ્ડા મેક્સિમમમાં વધારો થાય તો આ ઇફેક્ટને બાથોક્રોમિક ઇફેક્ટ, કઈ ઇફેક્ટ કહેવામાં આવે? બાથોક્રોમિક ઇફેક્ટ અથવા રેડ શિફ્ટ કહેવામાં આવે છે. કઈ શિફ્ટ કહેવાય છે? રેડ શિફ્ટ. હવે આજે જોવાનું છે બીજી શિફ્ટ એટલે કે હિપ્સોક્રોમિક શિફ્ટ. કઈ? હિપ્સોક્રોમિક શિફ્ટ એટલે કે વિસ્થાપન એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં વિસ્થાપન કે દ્રાવકની ધ્રુવીયતા બદલાતા જો શોષણ વર્ણપટ ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા મેક્સિમમમાં શું થાય? ઘટાડો થાય. તો તે ઘટનાને હિપ્સોક્રોમિક સ્થાનભેર કહે છે. એટલે કે આ લેમ્ડા જે છે આમાં જો લેમ્ડા મેક્સિમમમાં આમ વધારો થાય, આ સાઈડે જઈશું, આ ગ્રાફમાં આમ જઈશું તો શું થશે? ઘટાડો થશે. તો આ સાઈડે જે મળે તેને કઈ શિફ્ટ કહેવામાં આવે છે? હિપ્સોક્રોમિક. તો મેં લખું છું હિપ્સોક્રોમિક ઇફેક્ટ, બરાબર. પૂરેપૂરું નથી લખતો પણ ખબર પડી હશે. તો હિપ્સોક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. તો મેં વર્ડિંગ ભાઈનું લખી દઉં કે વિસ્થાપન કે દ્રાવકની ધ્રુવીયતા બદલાતા. વર્ડિંગ એવું કહે છે કે વિસ્થાપન કે દ્રાવકની ધ્રુવીયતા આ બંને વસ્તુ અફેક્ટ કરશે. કોઈ પણ કમ્પાઉન્ડ હોય એના પર વિસ્થાપન હોય કે એ સોલ્વન્ટ હોય, સોલ્વન્ટની ધ્રુવીયતા એટલે કે આ બે વસ્તુ અફેક્ટ કરશે બદલાતા. જો અવશોષણ એટલે કે લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ. શું છે? તરંગ લંબાઈ, બરાબર. તો ધ્રુવીયતા બદલાતા જો અવશોષણ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે, અવશોષણ
ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્ડામાં ઘટાડો થશે, તરંગ લંબાઈ તરફ ખસે. કઈ તરંગ લંબાઈ તરફ ખસે? ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે. તો તે ઘટનાને હિપ્સોક્રોમિક સ્થાનફેર કહે છે. સ્થાનફેર કહે છે. બરાબર. ફરીથી કહી દઉં એક જ સેકન્ડ કે વિસ્થાપન કે દ્રાવકની ધ્રુવીયતા બદલાતા શું થાય? અવશોષણ ટૂંકી તરંગ એટલે કે લેમ્ડા મેક્સિમમ માં શું થશે? ઘટાડો. આ તરફ જશે એટલે કે ઘટાડો. આ ઘટાડો થાય, લેમ્ડા મેક્સિમમ માં ઘટાડો થાય એટલે કે આપણી સ્થાનફેર કઈ કહેવાય? હિપ્સોક્રોમિક. હવે આ સ્થાનફેર જે છે તેમાં લેમ્ડા મેક્સિમમ શું કહેવાય? લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તો આપણું સૂત્ર જોવામાં આવે કે શક્તિ E નું સૂત્ર, તો E ચલે છે 1 લેમ્ડા. તો લેમ્ડા ઘટે એનો મતલબ શક્તિમાં શું જાય છે? વધારો. તો વર્ડિંગ લખું કે ચાલશે? એકદમ સિમ્પલ છે કે આ સ્થાનફેરમાં લેમ્ડા એટલે કે લેમ્ડામાં ઘટાડો થાય. તો લખી દેવા દો, એકદમ નાના પોઈન્ટમાં લખું છું. અહીંયા શું થાય? લેમ્ડા મેક્સિમમમાં શું થાય? ઘટે છે. લેમ્ડા મેક્સિમમ ઘટે એનો મતલબ એનર્જી E એટલે કે શક્તિ શું થાય? વધે. રીઝન સૂત્ર આપણું છે E ચલે છે 1 ચલે છે નું ચિહ્ન લખવાનું છે. તો E ચલે છે 1 લેમ્ડા. તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં તો લેમ્ડા શું કહે? ઘટે એની મતલબ કે શક્તિમાં વધારો થાય. બીજી વસ્તુ કે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે મેઘધનુષના કલર જાંબલી, વાદળી, નીળો, પીળો, નારંગી અને લાલ એટલે કે જાંબલી થી રેડ તરફ જાય એટલે કે લેમ્ડા મેક્સિમમ વધે તો રેડ તરફ જાય. તો આપણે કઈ શિફ્ટ જોઈ કહેવામાં આવતી હતી? રેડ શિફ્ટ. પરંતુ હવે જોવાનું છે કે લેમ્ડા ઘટે એટલે કે આપણે શું કહેવાય? જાંબલી થી લાલ એટલે કે રેડ શિફ્ટ. તો જાંબલી થી લાલ તરફ જાય તો આને લાલ શિફ્ટ, રેડ શિફ્ટ કરી. પરંતુ આ લેમ્ડા ઘટે છે આ તરફ જાય તો કઈ શિફ્ટ કહેવામાં આવે? બ્લુ. તો આ સ્થાનફેરમાં અવશોષણ વર્ણપટ ભૂરા છેડા તરફ જાય એટલે કે બ્લુ કલર તરફ જાય છે. આ અવશોષણમાં શું થાય છે? વર્ણપટ ભૂરા છેડા તરફ જાય, ભૂરા છેડા તરફ ખસે છે. તેથી તેને કઈ શિફ્ટ કહેવામાં આવે છે? બ્લુ શિફ્ટ પણ કહે છે. કઈ શિફ્ટ કહેવામાં આવે? બ્લુ શિફ્ટ કહે છે. 3 પોઈન્ટ ખબર પડી ગયા. વસ્તુ પહેલે એવું કે છે કે દ્રાવક કે વિસ્થાપન બદલાતા અવશોષણ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે. તો આ સ્થાનફેરને કયો સ્થાનફેર કહેવાય? હિપ્સોક્રોમિક સ્થાનફેર. ત્યાર પછી અહીંયા લેમ્ડા મેક્સિમમ વધે. લેમ્ડા મેક્સિમમ વધે એનો મતલબ શક્તિ શું થાય છે? વધે છે. શું થાય છે? શક્તિ વધે છે. અને શક્તિ વધે તો આ ભાઈ ડાબી તરફ જાય. કઈ તરફ? ડાબી તરફ. કેમ કે લેમ્ડા ઘટે અને શક્તિ પણ વધે તો ડાબી તરફ જાય એટલે કે ભૂરા છેડા તરફ જાય. એટલે કે એને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? આ 3 પોઈન્ટ. હવે લાસ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ. એકદમ મસ્ત પોઈન્ટ છે. આખું લોજિક આવી જાય છે કે દ્રાવક કઈ રીતે અફેક્ટ કરશે આના પર તે જોવાનું છે. દ્રાવક કઈ રીતે અફેક્ટ કરે છે તે જોવાનું છે. બરાબર. તો જોઈએ. તો દ્રાવક કઈ રીતે અફેક્ટ કરે એટલે કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં
આ ભાઈ લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય જે આવે છે, લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય જે આવે છે તે કેવું જાય છે? લેમ્ડા પર મૂલ્યમાં ઘટાડો થાય એટલે કે શક્તિ વધે. લેમ્ડા ઘટે એટલે કે કઈ શિફ્ટ કહેવાય? હિપ્સોક્રોમિક. કઈ શિફ્ટ કહેવામાં આવે? હિપ્સોક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. તો આ હિપ્સોક્રોમિક અસર કઈ રીતે થાય? તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. હવે બે ઉદાહરણ જોઈશું, એસિટોનના ઉદાહરણ જોઈશું. એક નોર્મલ હેક્ઝેનમાં નાખીશું. નોર્મલ હેક્ઝેન એટલે કે બિન ધ્રુવીય દ્રાવક, અને બીજો નાખીશું આપણે પાણીમાં. તો નોર્મલ હેક્ઝેન અને પાણી. નોર્મલ હેક્ઝેન કેવો? બિન ધ્રુવીય દ્રાવક, અને પાણી કેવું? ધ્રુવીય દ્રાવક. તો આ બંનેમાં કઈ રીતના શું ઇફેક્ટ થાય છે, એટલે કે લેમ્ડા મેક્સિમમ કઈ રીતે ઘટે છે તેનું ડિસ્કશન કરવાનું છે. તો એકદમ સિમ્પલ રીતે જોવાનું છે આ વસ્તુ. તો જોઈશું. એક સેકન્ડ આ રબ કરું. વેટ અને ટ્રાય થવા દઉં. થઈ ગયું. ચાલો. તો બે ઉદાહરણ જોવાના છે. એસિટોનની વાત કરીએ તો એસિટોન સંયોજનમાં કઈ સંક્રાંતિ થાય? N-pi સ્ટાર સંક્રાંતિ થાય. કઈ સંક્રાંતિ? N-pi સ્ટાર. તો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં, એટલે કે હાઇડ્રોજન બંધન ધરાવતો દ્રાવક હોય, જોઈએ તો કઈ રીતનું થાય છે? એસિટોન કોણ ભાઈ લેવાનો છે? CH3COCH3 એસિટોન, બરાબર, જેની લેમ્ડા મેક્સિમમ ની વેલ્યુ કોની હાજરીમાં? બિનધ્રુવીય દ્રાવકની હાજરીમાં, એટલે કે નોર્મલ હેક્ઝેનની હાજરીમાં આ ભાઈ નું શોષણ લેમ્ડા મેક્સિમમ 279 નેનોમીટર છે. કેટલું? 279 નેનોમીટર. જ્યારે આ વહીને ધ્રુવીય દ્રાવક એટલે કે પાણીમાં નાખવામાં આવે. કોને? CH3COCH3. શેમાં નાખવામાં આવે? H2O એટલે કે ધ્રુવીય દ્રાવક. તો આ વહીને લેમ્ડા મેક્સિમમના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે 279 નેનોમીટરે આ ભાઈનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ થતું હતું, એની જગ્યાએ આ ભાઈનું શોષણ 264 નેનોમીટર. તો અહીંયા ધ્રુવીય દ્રાવક આવ્યો, તો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં લેમ્ડા મેક્સિમમમાં શું થયો? ઘટાડો થાય એટલે કે હિપ્સોક્રોમિક શિફ્ટ કહેવાય. હિપ્સોક્રોમિક એટલે કે કઈ શિફ્ટ? બ્લુ શિફ્ટ. તો અહીંયા એક ગ્રાફ દોરું છું મેં કે એનર્જીનો ગ્રાફ છે. શું છે? એનર્જી ગ્રાફ છે. તો આ ગ્રાફ એકદમ સિમ્પલ છે, બરાબર છે. તો જોઈએ ગ્રાફ શું કહેવા માંગે છે. તો આ ગ્રાફ છે. તો અહીંયા મેં દર્શાવું એનર્જી શું છે? શક્તિ. તો એસિટોન ભાઈ જે છે CH3CO એના જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કયા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને બીજી વસ્તુ પાઈ બોન્ડ છે. તો આ ભાઈમાં સંક્રાંતિ કઈ થાય? N-pi સ્ટાર સંક્રાંતિ થાય. કઈ? N-pi સ્ટાર, બરાબર. તો આ ભાઈનો ગ્રાફ મેં જે દર્શાવું તે, તો આમાં પાઈ બોન્ડ એક છે. કયો બોન્ડ છે? પાઈ. અહીંયા દોરું છું પાઈ બોન્ડ. પછી નોન બોન્ડિંગ કક્ષક, અને બીજો કોણ છે? પાઈ સ્ટાર. ત્રણ વસ્તુ છે. આ દ્રાવકની ગેરહાજરીની વાત છે. એટલે કે દ્રાવકની ગેરહાજરી એટલે કે નોર્મલ હેક્ઝેન ધ્રુવીય દ્રાવક ના હોય ત્યારની વાત, બરાબર. હવે જ્યારે પણ ધ્રુવીય દ્રાવક નાખવામાં આવે એટલે કે હાઇડ્રોજન બંધન ધરાવતા, એટલે કે હાઇડ્રોજન બંધ બનાવી શકે એવો દ્રાવક લેવામાં આવે, તો એની ઉત્તેજિત અવસ્થા આ છે કઈ છે? આ અવસ્થા છે તે ઉત્તેજિત છે. કઈ અવસ્થા? ઉત્તેજિત. અને આ અવસ્થા જે છે આ કઈ છે? ધરા અવસ્થા. કઈ અવસ્થા? ધરા.
બરાબર. અને બીજી વસ્તુ ડિસ્કસ કરવામાં આવે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ થાય તો તેમાં બે પ્રકારની કક્ષક બને, હોમો એન્ડ લ્યુમો. કઈ કક્ષકો? હોમો એન્ડ લ્યુમો. હોમો અને લ્યુમો પછી સમજાવું, આ પહેલા સમજી લઈએ. તો આમાં આ હાઇડ્રોજન બંધન ધરાવતો દ્રાવક એટલે કે કયો? ધ્રુવીય દ્રાવક હોય તો ધ્રુવીય દ્રાવક આની ઉત્તેજિત અવસ્થા કરતા આ ધરા અવસ્થાને વધારે અફેક્ટ કરશે. શું કરશે? વધારે અફેક્ટ કરે. જો વધારે અફેક્ટ કરે તો ધ્રુવીય દ્રાવકની હાજરીમાં આમાં થશે કેવું? આ નોન બોન્ડિંગ અને પાઈ કક્ષક એટલે કે ધરા સ્થિતિમાં રહેલી બે આપણી ઓર્બિટલ છે, નોન બોન્ડિંગ કક્ષક અને પાઈ કક્ષક, તે ભાઈઓમાં શું થાય? આ વધારે સ્થાયી બનાવે. એટલે કે પાઈ કક્ષકની શક્તિ ઘટીને અહીંયા આવે અને આ નોન બોન્ડિંગની શક્તિ ઘટીને અહીંયા આવે અને ઉપર સ્થાયી સંક્રાંતિ અહીંયા છે પાઈ સ્ટાર. તો પાઈ સ્ટાર એઝ ઇટ ઇઝ એટલે કે આ બેની શક્તિમાં ઘટાડો થયો. તો અહીંયા જો કે આ સંયોજનોમાં આ જે મળ્યું તે એન પાઈ સ્ટાર સંક્રાંતિના કારણે આ સંક્રમણ એટલે કે એબ્સોર્પ્શન, શોષણ લેમ્ડા મેક્સિમમ નું જોવા મળે. તો અહીંયા જો આ ડેલ્ટા, અહીંયા જો n પાઈ સ્ટાર ડેલ્ટા E1 લખું મેં તો આટલું જ છે. અને અહીંયા જોવામાં આવે n પાઈ સ્ટાર સંક્રાંતિ માટે ડેલ્ટા E2, બરાબર. ડેલ્ટા E2 એટલે કે શક્તિનો ફેરફાર. તો આમાં જોવામાં આવે તો શક્તિનો ફેરફાર કેવો છે? વધારે. તો ડેલ્ટા E1 અહીંયા આપણે લખી શકીએ કે ડેલ્ટા E1 ની શક્તિ કેવી છે? લેસ ધેન ડેલ્ટા E2. E2 કરતા શક્તિ કેવી છે? ઓછી છે, ડેલ્ટા E. તો અહીંયા લખી શકાય કે લેમ્ડા મેક્સિમમ માં શું થાય? ઘટાડો. કોની હાજરીમાં? આ કોની હાજરીમાં? આ વસ્તુ જે છે તે ધ્રુવીય દ્રાવક ની હાજરીમાં લેમ્ડા મેક્સિમમ માં ઘટાડો. તો લેમ્ડા મેક્સિમમ ઘટે એટલે કે આપણો સ્થાનભેર કયો કહેવાય? હિપ્સોક્રોમિક. હિપ્સોક્રોમિક એટલે કે કઈ શેપ? બ્લુ શેપ. કઈ શેપ? બ્લુ. કારણ કે આમાં વર્ણપટમાં જાંબલી, વાદળી, નીલો, પીળો, નારંગી અને લાલ. તો આમ જાય, જમણી તરફ જાય શેપ. તો કઈ શેપ કહેવામાં આવે છે? જમણી તરફ જાય તો શેપને રેડ શેપ કહેવામાં આવે. પરંતુ આપણે લેમ્ડા મેક્સિમમ ઘટ્યો એટલે કે ડાબી તરફ ગયો, ડાબી તરફ એટલે કે બ્લુ તરફ ગયો, તો બ્લુ તરફ ગયો એટલે કે કઈ શેપ કહેવામાં આવે છે? બ્લુ શેપ. તો અહીંયા જોવામાં આવે કે આ ધ્રુવીય દ્રાવક ની હાજરીમાં એટલે કે H2O જેવા ધ્રુવીય દ્રાવકની હાજરીમાં આ વસ્તુ થાય છે. તો આનું વર્ડિંગ એવું કહે છે, વર્ડિંગ મેં લખતો નહીં, એક્ઝેક્ટલી ખબર પડી ગઈ હશે કે નોન બોન્ડેડ પરમાણુઓમાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન બંધન ધરાવતા દ્રાવકો સાથે ઉત્તેજિત અવસ્થા કરતા એટલે કે આ ઉત્તેજિત અવસ્થા કરતા ધરા અવસ્થાને વધારે અફેક્ટ એટલે કે વધારે આંતરક્રિયા કરે છે. શું કરે છે? વધારે આંતરક્રિયા કરે છે. તેથી n પાઈ સ્ટાર સંક્રાંતિ જોવા મળે. અને n પાઈ સ્ટાર સંક્રાંતિ અહીંયા એનર્જીનો ગેપ E ડેલ્ટા E નું સૂત્ર Hc1 અપન લેમ્ડા 1 થશે અને અહીંયા થશે ડેલ્ટા E નું સૂત્ર Hc2 અપન લેમ્ડા 2. તો આ વસ્તુ થશે, ખબર પડે. તો આ હતી આપણી હિપ્સોક્રોમિક શેપ એટલે કે ધ્રુવીય દ્રાવક અથવા વિસ્થાપન બદલાતા. જો અવશોષણ વર્ણપટ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે તો આ શિફ્ટને કઈ શિફ્ટ કહેવામાં આવે છે? હિપ્સોક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી એક કન્સેપ્ટ બીજો હોમો એન્ડ લ્યુમો નો કન્સેપ્ટ મેં કહી દઉં. હોમો એન્ડ લ્યુમો તો આ બાથોક્રોમિક એન્ડ હિપ્સોક્રોમિક બંનેમાં લાગુ પડશે. બુકમાં છે નહીં પરંતુ જરૂરી છે સમજવો કોન્સેપ્ટ, તો એટલા માટે મેં સમજાવી દઉં. તો લેમ્ડા મેક્સિમમ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે, આ ઘટનાને હિપ્સોક્રોમિક અસર કહે. ટૂંકી તરંગ લંબાઈ એટલે કે શક્તિમાં શું થાય? વધારો થાય એટલે કે ડાબી તરફ ખસે. ડાબી તરફ ખસે એટલે કે બ્લુ તરફ ખસે એટલે કે બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. અને ધ્રુવીય દ્રાવક ઉત્તેજિત અવસ્થા કરતા ધરા સ્થિતિને માં રહેલા
નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનને વધારે અફેક્ટ કરે એટલે કે એને વધારે સ્થાયી બનાવે એટલે કે સ્થાયીકરણ થાય તો આ ગેપ વધી જાય એટલે કે એનર્જી વધી એટલે કે લેમ્ડામાં શું થાય ઘટાડો બરાબર તો આટલા 4 પોઈન્ટ છે હવે એક બીજો કન્સેપ્ટ એવો હોય છે પૂછું છું આ સ્થાનભેર જે થાય છે એમાં બીજો કન્સેપ્ટ એવો છે હોમો એન્ડ લ્યુમો તો હોમો એન્ડ લ્યુમો નો કન્સેપ્ટ એવો છે કે લેમ્ડા તરંગ લંબાઈનું શોષણ કેમ વધારે કરે અને કેમ ઓછું કરે જો વધારે કરે તો કઈ શિફ્ટ થાય બાર્થોક્રોમિક અને જો ઓછું કરે તો કઈ થાય હિપ્સોક્રોમિક તો વેટ રબ કરી દો રબ કરતા થોડી વાર લાગે છે વાંધો નહીં એટલી બધી નહીં વાર લાગતી અડધી મિનિટ થશે હોમો એન્ડ લ્યુમો તો એમાં દ્રાવક જ અફેક્ટ કરે છે શું કહેવાય દ્રાવક જ અફેક્ટ કરે છે એટલે કે જ્યારે પણ કોઈ પણ બોન્ડિંગ બને બોન્ડિંગ એટલે કે અંદર એપ્લાય થાય કયો સિદ્ધાંત એપ્લાય થાય અન્વીય કક્ષકવાદ હવે અકોર્ડિંગ ટુ રૂલ ઓફ અન્વીય કક્ષકવાદ એટલે કે મેં અહીંયા એક ગ્રાફ દોરું છું એનર્જી E શક્તિ એટલે કે આમાં શક્તિ છે અપસાઇડે જાય તો શક્તિ તો જ્યારે પણ કોઈ પણ બોન્ડ બને તો બે પ્રકારની કક્ષક ઉત્પન્ન થાય એક નીચી શક્તિ ધરાવતી અને ઊંચી નીચી શક્તિ ધરાવતી કક્ષકને બોન્ડિંગ કહેવામાં આવે છે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકને એન્ટી બોન્ડિંગ કહેવામાં આવે છે તો એક નીચી શક્તિ ધરાવતી કક્ષક અને ઊંચી શક્તિ ધરાવતી નીચી શક્તિ ધરાવતી કક્ષકને આપણે કક્ષક કહીશું હોમો અને આ વહીને કહીશું લ્યુમો હવે આ હોમો શું છે અને લ્યુમો શું છે તો હોમો અને લ્યુમો તો હોમોની વાત કરીએ તો હાઈલી ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ કઈ શું કહેવામાં આવે છે હોમો મીન્સ હાઈલી ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ શું કહેવાય હાઈલી ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ અને લ્યુમોને શું કહેવાય લ્યુમોને કહેવામાં આવશે લો ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ હવે આ ભાઈમાં જ્યારે પણ શું થશે બે પ્રકારની શિફ્ટ થાય કાં તો બાર્થોક્રોમિક કાં તો હિપ્સોક્રોમિક તો બાર્થોક્રોમિક શિફ્ટ થાય એટલે કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં જ્યારે બાર્થોક્રોમિક હોમોમાં ઇલેક્ટ્રોન હોવાના હાઈલી ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓક્યુપાઈડ એટલે કે કમ્પ્લીટલી ભરેલી તો હોમોમાં ઇલેક્ટ્રોન હોવાના હવે થશે કેવું કે જ્યારે પણ ધ્રુવીય દ્રાવક એપ્લાય થાય આ ગ્રાફને થોડો લાંબો કરું દ્રાવક એપ્લાય થાય તો આ હોમો અને લ્યુમો વચ્ચેનું ડિસ્ટન્સ કેવું થાય ઘટે શું કહેવાય ડિસ્ટન્સ શું થાય ઘટે આ હોમો એટલે કે હોમો એન્ડ લ્યુમો તો એના વચ્ચેનું ડિસ્ટન્સ ઘટે અહીંયા જો કે આ ડેલ્ટા અહીંયા મેં લખું ડેલ્ટા E1 તો આ ડેલ્ટા E1 કેવું છે વધારે અને આ ડેલ્ટા E2 તો આ ડેલ્ટા E2 કેવો છે ઓછો તો અહીંયા ડેલ્ટા E1 ગ્રેટર ધેન ડેલ્ટા E2 એટલે કે બીજી વખતે અહીંયા થાય કેવું કે જ્યારે પણ આ ધ્રુવીય દ્રાવક કયો ધ્રુવીય દ્રાવક એપ્લાય થાય તો આ બે કક્ષકો વચ્ચે
અંતરક્રિયા થાય અને એમની વચ્ચેનો ડિસ્ટન્સ ઘટે ડિસ્ટન્સ ઘટે એટલે કે શક્તિ શું થાય એનર્જી ઘટે મીન્સ લેમ્ડા મેક્સિમમ વધે મીન્સ કઈ શિફ્ટ થાય બાથોક્રોમિક કઈ શિફ્ટ થશે બાથોક્રોમિક ખબર પડે બીજી શિફ્ટ ની વાત કરીએ કે બીજી શિફ્ટ એટલે કે આપણી બીજી શિફ્ટ ની વાત કરીએ કે બીજી શિફ્ટ જેમાં मैं बीजो ग्राफ दौरू छू आ होमो सॉरी वो केम रही जाए वांधो नहीं होमो एंड ल्यूमो तो होमो एंड ल्यूमो आ बे जे तो बीजी में आ ध्रुवीय द्रावक ज्यारे एप्लाय थाय ध्रुवीय द्रावक तो ध्रुवीय द्रावक ज्यारे पण एप्लाय थाय तो आ बिन ध्रुवीय है ध्रुवीय द्रावक अहींया नथी पण अहींया केवो छे ध्रुवीय द्रावक एप्लाय थाय तो आ होमो एंड ल्यूमो वच्चेनो डिस्टन्स अहींया आ डेल्टा E1 लखू एंड आ डेल्टा E2 लखू तो अहींया डेल्टा E2 शुं थयुं वध्युं डेल्टा E2 शुं थयुं वध्युं तो डेल्टा E2 पण ज्यारे पण वधे डेल्टा E2 ज्यारे पण वधे एटले के शुं थयुं E वध्यो आ एप्सिलॉन मैक्सिमम अहींया लखी दઉં છું एप्सिलॉन मैक्सिमम अहींया डेल्टा E2 વધ્યું એટલે કે डेल्टा E2 ग्रेटर देन E1 થયું બરાબર E1 કરતા E2 વધ્યો એટલે કે લેમ્ડા મેક્સિમમ શું થાય ઘટે લેમ્ડા મેક્સિમમ ઘટે એટલે કે આપણી શિફ્ટ કઈ થાય બ્લુ શિફ્ટ કાં તો હાઇપરક્રોમિક શિફ્ટ ખબર પડે તો આ હતી આપણી बाथोक्रोमिक शिफ्ट अने बीजी शिफ्ट थी कई हिप्सोक्रोमिक शिफ्ट हवे बीजी बे शिफ्ट जोवानी छे के जे कंपाउंड नु एब्सॉर्प्शन थाय एटले के तीव्रतानी क्षमता एप्सिलॉन मैक्सिमम वधे तेने हाइपरक्रोमिक कहेवामां आवे छे हाइपर अने जे भाईनी एब्सॉर्प्शन नी तीव्रता में घटाडो थाय तेने हाइपोक्रोमिक तो हाइपर अने हाइपो आपणे नेक्स्ट लेक्चर में डिस्कस करीशुं बराबर तो आ कॉन्सेप्ट वाइज एकदम मस्त थियरी छे आ जे बाथोक्रोमिक में शुं थाय डेल्टा ई में घटाडो थाय शक्ति घटे एटले के लेम्डा मैक्सिमम वधे एटले के बाथोक्रोमिक शिफ्ट अने बीजी वस्तु के आमां डेल्टा ई शक्ति में शुं थाय वधारो थाय एटले के लेम्डा मैक्सिमम नुं मूल्य शुं थाय घटे शुं थाय लेम्डा मैक्सिमम नुं मूल्य घटे एटले के कई शिफ्ट थाय शिफ्ट डाबी तरफ खसे एटले के डाबी तरफ एटले के हाइपोक्रोमिक अथवा ब्लू शिफ्ट केम के ब्लू कलर तरफ थाय जांबली वादળી लीलो पीळो नारंगी अने लाल तो जांबली तरफ जाय एटले के ब्लू शिफ्ट कहेवामां आवे छे तो आपणे नेक्स्ट लेक्चर में जोईशुं हाइपो एंड हाइपर बराबर छे हाइपोक्रोमिक अने हाइपरक्रोमिक तो आ बे जोईशुं हवे ए सिवाय तमने जे वस्तु जोईए छे ते एक्जाम्पल वाइज आवशे आना पछी ऑक्सीक्रोम क्रोमोफोर अने द्रावकनी इफेक्ट ए ज वस्तु जोई आने આપણે એક્ઝામ્પલ પર ડાયરેક્ટલી જશું એટલે કે આ ટોપિક પતી જ ગયો છે આપણું ચેપ્ટર પતવા જ આવ્યું છે તો એક્ઝામ્પલ પર જઈશું એકદમ ઈઝી વસ્તુ છે એક્ઝામ્પલ ટેન્શન લેવા જેવું છે નહીં બરાબર ખાલી વેલ્યુ પુટ કરવાની છે બરાબર તે બી તમને એ ફોર્મેટ આપશે એ પ્રમાણે જોવાનું છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કઈ શિફ્ટ હાઇપો એન્ડ હાઇપરક્રોમિક શિફ્ટ સાથે અને એ સિવાય આપણા સિમેટ્રીના લેક્ચર प्लेलिस्ट में कंटिन्यू आपेला छे अने स्टीरियो केमिस्ट्री एकदम परफेक्टली तैयार एटले के तैयार ज छे रेडी सीक्वेंस में लेक्चरो छे तो जोवानुं बाकी होय तो ए परफेक्टली प्रिपेर करो अने आ बी करो कारण के परफेक्शन हाथे प्रिपेर करशो तो ज मजा छे अने बीजी वस्तु के आ वस्तुओ इम्पोर्टન્ટ छे केम के अगर मास्टर्स में जशो तो आ वस्तु बहुत जरूर पड़शे एटला माटे एकदम सरस रीते प्रिपेर करो नेक्स्ट लेक्चर में मळ्या हाइपो एंड हाइपरक्रोमिक इफेक्ट साथे।